નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતું। મિત્રો, રાજકોટ જિલ્લામાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, પોસ્ટ વિશે વાત કરવામાં આવતું 20 જગ્યાઓ પર। મિત્રો, આ ભરતીમાં અરજી કઈ રીતે કરવી, પગાર ધોરણ શું છે, પોસ્ટ શું છે, તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલા મિત્રો, અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો, રાજકોટ વિભાગની ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજકોટ મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે 16 જગ્યાઓ માટે 25 જૂન સુધીની આવેદન કરી શકે છે। મિત્રો, 18 થી 35 વર્ષ સુધીના યુવાનો અરજી કરી શકે છે। મિત્રો, જે વાત કરવામાં આવે તો પોસ્ટ વિશે તો મિત્રો આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર માટે 2 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ મિકેનિક એન્જિનિયર માટે 9 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર માટે 1 જગ્યાઓ છે, ડેપ્યુટી એક્સ સિવિલ એન્જિનિયર માટે 4 જગ્યાઓ છે। જે મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એન્જિનિયર તરીકે 16 જગ્યાઓની ભરતી જાહેરાત કરાઈ છે, જેમાં મિત્રો 18 થી 35 વર્ષ સુધીનો ઉમેદવાર અને 25 જૂન સુધી આ ભરતીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો, આ ભરતી માટે સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિક એન્જિનિયર વગેરેની જે મિત્રો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુના માધ્યમે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રતિ માસને 40,000 થી 1,67,000 સુધીનો પગાર ધોરણ રહેશે। મિત્રો, જે રાજકોટ મ્યુનિસિપલ જે વેબસાઇટ આપવામાં આવે છે ત્યાં જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો, આવી કોઈ મિત્રો સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને મિત્રો ભરતીનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।